આરામ મીડિયાથી હું પિયુષ। આજે આપણે વાત કરીશું નવા વિંજોલ પ્રાથમિક શાળાના એસએમસી સભ્યો સાથે। એસએમસી શું છે અને શા માટે બનાવવામાં આવી છે, તો એસએમસીના સભ્યોને આની કેટલી જાણકારી છે, ચાલો જોઈએ। તમારું નામ? રમીલાબેન। કઈ સ્કૂલમાં એસએમસી મેમ્બર છો? જાનેપી પ્રાથમિક શાળા। બાળકો માટેનો આરટી એક્ટનો કાયદો બન્યો છે એની તમને ખબર છે? ના, એ નથી ખબર। તમે જે સમિતિમાં છો એનું નામ શું છે, ખબર છે? ના, એને ખબર નહીં। ના, એવું કશું જણાવવામાં આવ્યું નહોતું। શાળામાં એક સમિતિ બની છે એની તમને ખબર છે? ના, એ નથી ખબર। એસએમસી શા માટે બનાવવામાં આવી? એ તો ખબર નહીં, બહુ ખ્યાલ નહીં મને। એસએમસી સમિતિ પહેલાં બીજી કોઈ સમિતિ હતી? બીજી કોઈ સમિતિ હશે પણ મારું ધ્યાન નથી, મને તો અત્યારે કીધું એટલે ખબર પડી ગઈ। આચાર્યની ઓફિસમાં એસએમસી સભ્યોની લિસ્ટ લખેલું છે, બોર્ડ તમે જોયું છે? ના, મેં નથી જોયું। શિક્ષક હું કોઈ જાતીય નથી, મેં જોયું નથી। શિક્ષકોએ તમને કંઈ કીધું કે શાળામાં આવી સમિતિ બની છે કે? ના, મને કોઈ જ નથી। એસએમસી સમિતિની રચના ક્યારે કરવામાં આવી? અમે 2-3 મહિના જેવું થયું હશે, મને એવું લાગે છે। શાળામાં જે શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે કે એસએમસી બનેલી છે એના તમે સભ્ય છો, તમને ખબર છે? ના, એવી તો કાંઈ ખબર નથી, પણ સ્કૂલનું કામ અમુક કરતો હોઉં છું। એટલે તમને કેવી રીતે પસંદ કરવામાં આવ્યા? કેમ કે તમે ટાઈમસર બાળકોને સ્કૂલે મોકલો છો, અમારા બાળકો ટાઈમ હું મૂકી આવું, અને બીજું કંઈ કામ હોય તો સ્કૂલ તરત જાઓ, બેન બોલાવે ત્યારે, અને દરેક વાત આપણે એમને સાથ સહકાર આલીએ એમ કે કંઈ બી જરૂર હોય તો, એટલે આપણને પસંદ કર્યા એ લોકો। તમારો હોદ્દો શું છે સ્કૂલમાં? આપણું તો એમ કે વાલી તરીકે, વિદ્યાર્થીના વાલી તરીકે। એટલે એમાં તમારું નામ એક કડિયા તરીકે રાખ્યું છે? હા, બરાબર। એટલે દરેક સ્કૂલોમાં એક કડિયો ફરજિયાત છે એસએમસી સમિતિમાં, હા। તો એની તમને ખબર છે? ના, તમને પૂછવામાં આવ્યું હતું એટલે કે તમારે સભ્યમાં રહેવું છે કે નહીં રહેવું? મને તો પૂછવામાં આવ્યું નથી, એમણે મને તો રાખી દીધી સભ્યોમાં। એટલે એમાં 13 લોકોની સમિતિ હોય છે શાળામાં, તો એમાં 13 લોકોમાં તમારો પણ સમાવેશ છે, એની તમને ખબર છે? ના, એ મને ખ્યાલ નથી। એસએમસી સમિતિમાં કેટલા મેમ્બર હોય છે? એ ખબર નહીં। 8 સભ્ય। તમને ખબર જ નથી કે એસએમસી સમિતિમાં કેટલા સભ્યો છે? ના, આપણને લેખિત આપ્યા વગર કે બતાવ્યા વગર કેમ ખબર પડે? આપણે જેમ કે તમે સભ્યો છો, તમારે આવવાનું છે, એટલે આપણે કંઈક સારું ભાઈ મારે આવવાનું તો હું આવી જાઉં। તમારી સમિતિમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કોણ છે, ખબર છે? ના, એ આપણને ખબર નથી। એટલે બેંકમાં એકાઉન્ટ કોના નામનું છે, ખબર છે? એ ખબર નહીં આપણને। મીટિંગમાં વાત થાય છે? નહીં, એવી કંઈ આપણને વાત નથી કહી। એસએમસી સમિતિમાં 9 સભ્યો માતા પિતા હોય છે અને બાકી બીજા 4 સભ્યો કયા હોય છે, ખબર છે તમને? ના। એસએમસીમાં તમારી જે સમિતિ છે એમાં કેટલી બહેનો છે? 4 બહેનો। અત્યારે તો મને લાગે છે 10-15 જેવી આવે છે। શાળામાં સુવિધા કેવી છે? સુવિધા સારી છે શાળામાં, ટાઈમસર સ્કૂલે બાળકોને બોલાવે છે, અને બહેનો એમ કહે છે કે તમે વાલીઓએ ધ્યાન દેવું પડે, છોકરાઓ મોડું પડે તો જલ્દી ટાઈમસર મોકલો સ્કૂલે। શાળામાં મધ્યાહન ભોજનની સુવિધા કેવી છે? સારી। બાળકો બધા જમે છે? હા। તમારા બાળકો જમે છે? હા। મધ્યાહન ભોજનમાં સારું છે, એમ કે બાળકોને ખાવા ભાવે એવી રસોઈ બનાવે છે। તમારા બાળકો ત્યાં જમે છે? હમણાં તો જમે છે, પહેલાં ન જમતા, હમણાં જમે છે। ખાવાનું કોણ આપે છે? એટલે ખાવામાં તો અહીંયા રસોઈવાળીઓ આવે છે, એ બનાવીને ખવડાવે છે। બાળકોને કેવી રીતના બેસાડે છે? એટલે બહાર કોને તો નીચે આમ લેનમાં બેહાડી દે, તો મારો છોકરો અહીંયા નહીં ખાતો। કેમ? ના, એ કહે છે મને નથી ફાવતું અહીંયા, એમ કરીને ઘરે આવીને ખાઈ જાય। તમે મિટિંગમાં જાઓ છો? હા, દર મહિને મિટિંગ થાય છે? હું જાઉં છું 1-2 વાર, ભૂલથી નહીં જવાનું। કેટલી વાર ગયા મિટિંગમાં અત્યાર સુધી? હું તો અત્યાર સુધીમાં 7-8 વખત ગઈ। લગભગ 15 થી 20 વાર। દર મહિને તમને કેવી રીતના બોલાવે છે શાળામાં? શાળામાં આપણને 1 દિવસ અગાઉ 2 દિવસ કહી દે કે તમારે મિટિંગમાં આવવાનું છે, એટલે આપણે યાદ રાખીને પછી કહી દઈએ, એટલે આપણે જવાનું। બેન એક બોલાવા આવે છોકરા સ્કૂલના કે ચલો સર તમારે આવવાનું મિટિંગમાં, એટલે આપણે જઈએ। પત્ર કે એવું કંઈ આપવામાં આવે છે કે મીટિંગ છે તમે આવજો? હા, એવું તો 1-2 વાર આવેલું છે। અને તમને એવું જણાવ્યું કે તમારે દર મહિને મિટિંગમાં આવવાનું છે? ના, એવું કશું જણાવ્યું નથી। મિટિંગમાં કયા કયા મુદ્દા પર વાત થાય છે? મિટિંગમાં એમ કે આપણા બાળકોને એમ કે ફરજિયાત ભણાવવા પડે, પેલા વાલીએ ધ્યાન દેવું પડે, અને બીજું કે બાળકો બીજા કોઈના રખડતા હોય તો ભાઈ આપણે એને કહેવું પડે કે ભાઈ છોકરાઓને ભણવા મોકલવા રખડાવવામાં, અને એવું બધું, અને એમના નામ ન હોય તો ભાઈ સ્કૂલમાં જઈ અને નામ લખાવા।
એવું બધું બેનો અહીંયા સમજાવે છે કે આ છોકરાઓનું આ ઉંમર છે ભણવાની છે, આ અત્યારે આમનું ભણવાનું બગાડવાનું નહીં. બાળકોને ભણાવવાની વ્યવસ્થિત, બાળકોને સ્કૂલ મોકલવાના, આ બધી ચર્ચા. જે બાળકો શાળામાં નહીં જતા એના માટે મીટિંગમાં વાત થાય છે. એની વિશે મિટિંગમાં વાત થઈ છે. એટલે શું વાત કરો છો? એની વિશે એ વાત થઈ છે કે એને જ્યાં બીજી બહેનો આવે છે બધા છોકરાઓનું નામ નો સ્કૂલમાં અહીંયા ભણાવે છે અને પછી એમના નામ દાખલ કરવાના પહેલાં એને ટ્રેનિંગ આપે છે. એટલે ટ્રેનિંગમાં કઈ કઈ વાત તમને જાણવા મળી? ટ્રેનિંગમાં બધી એમ કે હા બધી સારી વાત જાણવા મળે છે. બધા બાળકોને આપણે આમ વ્યવસ્થિત રાખો અને ભણવા મોકલો અને ટાઈમસર રખડતા હોય તો તમે થોડો સાથ આલો તો બાળકો ભણ્યા જાય, નકર પછી બધા એનો સાથ સહકાર હોય તો બાળક આગળ વધે. એમ જે બાળકો સ્કૂલમાં નથી જતા એના માટે એસએમસી મેમ્બરો શું કામ કરે છે? એ બધા બાળકોને ગોતી અને એવો એક સ્કૂલ છે, એક બેન ભણાવે છે, ત્યાં બાળકોને જવાનું અને ત્યાં આપણે એ લોકોને સલાહ કરવાનું, ત્યાં ભણાવે છે, તમારા બાળકોને મોકલો ત્યાં. તો જોયું આપણે કે એસએમસી સભ્યોને માહિતી નથી કે એસએમસી શું છે અને શા માટે બનાવવામાં આવી છે. માહિતીના અભાવના કારણે એસએમસી સભ્યો પોતાની જવાબદારી નિભાવી શકશે